હર હર મહાદેવ. સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. મારું નામ છે વિજય. તમે જોડે છે વિજય બસ બ્લોગ. તો શિવપુર વાસીઓ માટે એક નવા ખૂબ સારા સમાચાર કે શિવપુરથી દ્વારકા એટલે કે ચાર ધામમાંથી એક ધામ એટલે કે દ્વારકા માટેની જીએસઆરટીસી સ્લીપર કોચ બસ શિવપુરથી દ્વારકા માટે શરૂ કરી દેવામાં આવેલી છે. આજે ફર્સ્ટ હતો અને આજથી શુભારંભ થઈ ચૂક્યો છે તારીખ 5/10/2024ના રોજ. તો આપણને સ્પેશિયલી મોકો મળ્યો છે વિડીયો બનાવવા માટેનો, કારણ કે મનોજભાઈએ આપણને ઇન્વિટેશન આપ્યું હતું સ્પેશિયલ વિડીયો માટે. તો મનોજભાઈને ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ સો મચ આપણને ઇન્વિટેશન માટે. તો ચલો વિડીયો આપણે એન્ડ ટુ એન્ડ જર્ની કરીશું અને પૂરેપૂરી માહિતી તમને વિડીયોમાં આપીશું. વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. તો ચલો આપણે ટિકિટ લઈ લીધી છે. 379 રૂપિયા ટિકિટ છે. સિદ્ધપુરથી દ્વારકાની સીટની પ્રાઇસ છે એની. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. સામે તમને દેખાશે દ્વારકાધીશનું મંદિર. હર હર મહાદેવ. સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. મારું નામ છે વિજય ને તમે જોયા છે વિજય બસ વ્લોગ. તો ઘણા દિવસથી આપણા વિડીયો નહોતા આવતા પણ અમે રેગ્યુલર આવી જશે. જે થયું હું તમને કેમ નહોતા વિડીયો આવતા તમને જણાવીશ વિડીયોમાં આગળ. અત્યારે એક્ઝેક્ટ હું આવી ગયો છું શિવપુર ડેપોમાં, અને શિવપુર ડેપોમાંથી નવી એક બસ ચાલુ કરવામાં આવી છે સિદ્ધપુરથી દ્વારકા. એટલે દ્વારકા આપણા જે ચાર ધામ છે, ચાર ધામોમાંથી એક ધામ એટલું આખું દ્વારકા. તો આજે જર્ની સિદ્ધપુરથી દ્વારકાની રહેશે. શિવપુર ડેપો દ્વારા સ્લીપર બસ ચાલુ કરવામાં આવી છે. પાછળની સાઈડ તમે જોઈ શકો ગાડી છંગાવવાનું કામકાજ ચાલુ છે. ટિકિટ પ્રાઇસ કઈ છે, કેટલી છે, કેટલા કે ઉપર છે, કેટલા કે પહોંચે, કયા રૂટે જશે, ટોટલી વિડીયો દ્વારા આપણે માહિતી પૂરી પાડશું. તો ચલો સીધી બસ લાગે એટલે બસ બતાવી. સાથે મહેમાન પણ આવી રહ્યા છે. આપણા ગુજરાતના બળવંતસિંહ રાજપૂત સાહેબ પણ આવી રહ્યા છે. તો ચલો સીધા આવી ત્યારે બસનું ઉદ્ઘાટન પણ એટલે કે બસનું શુભારંભ પણ કરશે અને આપણે પણ બસની એન્ડ ટુ એન્ડ જર્ની કરવાના છીએ. તો સીધી બસ લાગે એટલે બસ વતની ઇન્ટરવ્યૂ બતાવી દઉં. મસ્ત મજાની આપણી જર્ની પછી માણસો લાગેલા છે, શણગારી રહ્યા છે. તો આખી બસ તમને અંદરથી બતાવી દઈશ, બહારથી બતાવી દઈશ. જો કે સ્લીપર બસ છે, મસ્ત રીતે આગળનું ડેકોરેટ કરેલું છે. ગાડી ઓલરેડી આપણે વિડીયો બનાવેલો છે. તો અહીંયા જો છોકરાઓ કામકાજ ચાલુ છે, ગાડીનું શણગાર ચાલુ છે, જે વર્કશોપમાં કામ કરી રહ્યા છે. અને બનાસ ઉપર લખેલું છે ગુજરાતી એસટી સ્લીપર કોચ સિદ્ધપુર ડેપોની ગાડી રહેશે. ગાડીનો શણગાર ચાલુ છે, હજુ ફુગ્ગા લગાવે છે, હજુ બીજા મહેમાન પણ આવી રહ્યા છે.
આપણી લાગી જ બસ તમને બતાવી દીધી શિવપુરથી દ્વારકા. એક રૂટ બોર્ડ તમને બતાવી દઉં. વાયા પાટણ, બેચરાજી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા રૂટ રહેશે. ઉપરનો ટાઈમ છે એક્ઝેક્ટ આપણો 6 વાગ્યાનો. આખી ગાડી મસ્ત રીતે શણગારી છે, ફુગ્ગા લાગ્યા છે. એનું ચોલ્લા બલ્લા કરશે. આપણા મહારાજ પણ આવી ગયા છે. ચોલ્લા બલ્લા કરી પછી 6 વાગે ટાઈમ નીકળવાનો છે. તો પછી ગાડીનો અંદર તમને ઇન્ટરનલ ગાડીનો અંદરથી બતાવી દઈએ. મસ્ત રીતે હર હર મહાદેવ પણ લખેલું છે. શિવપુર ડેપોની ગાડી પ્લસ પાલનપુર ડિવિઝન શિવપુર ડેપોની ગાડી રહેશે. મસ્ત મજાનું તમને હવે અંદરનું ઇન્ટિરિયર બતાવ્યું. બહારથી આખી ગાડી તમને બતાવી દીધી છે. અંદરનું ઇન્ટિરિયર બાકી તો અંદરનું ઇન્ટિરિયર પણ બતાવી દઈએ. જય દ્વારકાધીશ. તો પહેલા દિવસની ગાડી છે આપણી ડ્રાઈવર કંડક્ટરની સીટ રહેશે. અહીંયા હાર બાર લગાવેલા છે કે પહેલા દિવસની ગાડી છે. જે ફૂલ ફુગ્ગા પણ લગાવેલા છે મસ્ત મજાના. અને પહેલા દિવસની ગાડી ડ્રાઈવરનું સીટ રહેશે. ત્યાં કંટ્રોલ આવી જશે, પંખો આવી જશે. અંદરનું ઇન્ટિરિયર બતાવી દઉં મસ્ત મજાનું 2x1નું સીટિંગ કોમ્બિનેશન. ઉપર 2x1 સ્લોપ સોફા રહેશે, એટલે કે 15 સોફા રહેશે, 30 સીટો રહેશે. ટોટલ સીટ હશે 45 સીટ રહેશે. પ્લસ પાછળ એક ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. પ્લસ ફાયર સેફ્ટીની બોટલ મળી જશે. દરેક સીટ પુશબેક રહેશે. ચાર્જિંગની સોકેટ અહીંયા આપેલા છે. લાઇટની સુવિધા પણ ચાલુ છે, જોઈ શકો છો. તો લાઇટ પણ મળી છે. ઉપરના સેમ પણ ઉપર એ જ રીતે રહેશે. તો ઉપર અહીંયા લગેજ મૂકવા માટે નાનું મોટું તમારું હોય તો SOS લાઇટની સુવિધા પ્લસ ચાર્જિંગ સુવિધા. તો જ્યારે પણ આપણે મુસાફરી કરતા હોય બસની અંદર તો ગંદકી નહીં કરવી, સાફ સફાઈ આપણે જરૂરથી રાખવું, એટલો ખ્યાલ રાખવો. ચલો તો બસ નીકળવાનો ટાઈમ છે. હજુ તો 15 મિનિટની વાર છે. જે બસ ઉપડે એ આપણે જર્ની કન્ટિન્યુ કરીશું.
6:02 એટલે કે 13 દિવસ એટલે થોડો આગુ બાજુ થઈ શકે. તો એક્ઝેક્ટ 6 વાગે આપણે દ્વારકા જવા રવાના થઈ ગયા છીએ. દ્વારકા કેટલા વાગે પહોંચી ત્યાં જઈને એક્ઝેક્ટ ખ્યાલ આવશે. બરાબર, તો સીધા હવે નોનસ્ટોપ કયા સ્ટોપેજ વચમાં આવે છે, કઈ જગ્યા છે, કયા રૂટે ગાડી નીકળે છે, બધું આપણે વિડીયોમાં જણાવીશું. તો હાલ આપણા કંડક્ટર સાહેબ છે અને આપણી ટિકિટ ઓનબોર્ડ લેવાની છે આજે પહેલા દિવસની. આપણે જે પહેલા મુસાફર તો સાહેબ આપણે દ્વારકાની એક ટિકિટ આપી દો શિવપુરથી. તો ચલો આપણે ટિકિટ લઈ લીધી છે. 369 રૂપિયા ટિકિટ છે સિદ્ધપુરથી દ્વારકાની. સીટની પ્રાઇસ છે એની અંદર તમે 80 રૂપિયા પ્લસ કરશો તો સોફાની ટિકિટ મળી જશે. પ્લસ કિલોમીટર જોવા જઈએ તો 560 કિલોમીટર છે. બરાબર, તો લગભગ 12 થી 13 કલાકની હજીની જર્ની રહેશે. સાહેબ આપણું તમારું નામ શું? મારું નામ છે બિલ જયંતિભાઈ પરથીજી. અચ્છા, જયંતિભાઈ છે આજના આપણા કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબ આપણા. આ છે લાસ્ટમાં આપણે ઇન્ટરવ્યૂ પણ આપણે લેશું આજે. ચલો, તો બિંદુ સર્કલ, બિંદુ સરોવર સિદ્ધપુરનું લાસ્ટ સ્ટોપેજ રહેશે અને અહીંથી સીધા નોન સ્ટોપ આપણી ગાડી જશે હવે પાટણ. બીજું ક્યાંય સ્ટોપેજ નહીં આવે. અહીંયા જે સિદ્ધપુરની કુવારિકા નદી કહેવાય તે આવશે સરસ્વતી. આ છે બિંદુ સરોવર. ખડીનું સર્કલ આવી ગયું છે. જે આ રસ્તો જાય છે એ જશે ખેરાલુ, દોતા, અંબાજી તરફ જશે, સીધો ઊંઝા, મહેસાણા, અમદાવાદ તરફ જશે અને આપણે જમણી બાજુ પાટણ તરફ જશે. નવરાત્રી આઠમ આવે ને એ મોટો ફાયદો થઈ જાય. પબ્લિક આવે અને જાય એટલે મસ્ત કામ થઈ જાય. હા, તારું કામ નહીં બગાડો. ચલો, અહીંથી થશે પાટણ 26 કિલોમીટર, આ રીત 57 અને ડીસા થશે 77 કિલોમીટર. આપણો રૂટ પાટણથી ત્યાં થઈ જશે બેસાઈ તરફ જઈશું આપણે. વાગે અને 45 મિનિટ એટલે કે 44 મિનિટે આપણે પાટણના બસ સ્ટેશન આવી ગયા છીએ. પાટણનું ટેમ્પરરી બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે અત્યારે અને ગાડી અહીંયા લાગેલી છે. બીજી ઘણી બધી બસો લાગેલી છે. અહીંયા લગભગ આપણે 5-7 વાગે પાટણથી ઉપડવાનો ટાઈમ છે અને ટેમ્પરરી પાટણનું બસ સ્ટેશન આવી બનાવવામાં આવેલું છે. અને અહીંથી હવે લગભગ કેટલા વાગે નીકળે એક્ઝેક્ટ ટાઈમ તમને ખ્યાલ આવશે તો તમને જે નીકળશે આપણે પાટણથી નીકળશું એ પણ તમને જણાવી દઈશું. ચલો થઈ જશે ભાઈ મને નેક્સ્ટ સ્ટોપ હવે અહીંથી સીધું હવે બેચરાજી.
પાટણમાં બસ સ્ટેશન આવી રહ્યા છીએ અત્યારે. પાટણનું બસ સ્ટેન્ડ 6 વાગ્યાને 44 મિનિટે ટેમ્પરરી બનાવવામાં આવેલું છે અને 8 પ્લેટફોર્મનું બસ સ્ટેન્ડ છે. ચાણસમાં થશે 15 કિલોમીટર, મોઢેરા થશે 30 અને બેસરાઈ થશે 45 કિલોમીટર. ચલો તો આજે ફર્સ્ટ દિવસ તો પણ આજે તો પેસેન્જર આપણા ઓનબોર્ડ ગાડીની અંદર લગભગ 10થી 11 પેસેન્જર ઓનબોર્ડ બેઠેલા જ છે. જેમ જેમ ગાડી જો જૂની થશે તેમ તેમ ગાડી ફૂલ થઈ જશે, પ્લસ રિઝર્વેશન પણ 1-2 દિવસમાં ચાલુ થઈ જશે. નંબર છે ને ભાઈ તો ટાઈમ નંબર આ રહ્યો આની બાજુમાં સીટ કઈ નથી. 16 મિનિટે આપણે ચાણસમાના બસ સ્ટેશન પહોંચી ગયા છીએ. તો આ છે ચાણસમાનું બસ સ્ટેશન. આપણે જોવા જઈએ તો 6 થી 7 પેટ્રોલનું બસ સ્ટેશન છે. અહીંથી પણ આપણે પેસેન્જર અહીંયાથી બેસવાવાળા છે. એટલે પહેલા દિવસની ગાડી છે, આજે પણ અહીંથી પેસેન્જર લગભગ દ્વારકાના ડાયરેક્ટ પેસેન્જર અહીંથી આપણને 5 થી 6 પેસેન્જર દ્વારકાના ડાયરેક્ટ મળી ગયા છે. ચલો તો 7 પેસેન્જર આપણી ગાડી પેક થવા મળી છે ધીરે ધીરે. પહેલા દિવસની ગાડી છે તો પણ પેક, અને અત્યારે પહોંચ્યા છીએ આપણે ચાણસમાના બસ સ્ટેશન. ચાણસમાંથી નીકળી ગયા છે. નેક્સ્ટ સ્ટોપ આપણું રહે છે જે બેચરાજી પછી વિરંગમ થઈને પછી જઈશું આપણે સુરેન્દ્રનગર તરફ. તો રાતનો ટાઈમ છે, કેટલા વાગે પહોંચ્યું, કેટલા વાગે કયા સ્ટેન્ડે આપણે પહોંચ્યું એ પણ તમને વિડીયોમાં જણાવીશું. ચલો તો સીધા આવે નોન સ્ટોપ આપણે બેચરાજી. ઓકે ચલો તો આપણા જોડે દ્વારકાના પેસેન્જર લગભગ 8 પેસેન્જર હતા. ચાણસમાંથી બરાબર તો ફર્સ્ટ ટાઈમ જ જો. અચ્છા તો ચલો આપણા પેસેન્જર છે પહેલી વાર એ પણ જોઈએ છે, અને પહેલી વાર બસ પણ નવી જ આ ચાલુ કરવામાં આવેલી છે. તો હવે તો રેગ્યુલર જશે ને આ બસમાં જ? રેગ્યુલર સરસ છે. સરસ છે ને? ઓકે ચલો સ્લીપર બસ છે. અને ટોટલ કેટલા જણા છો તમે? 8 જણ છો. અને મોટા કેટલા તમે? 6 જણ મોટા અને બે નાના છોકરા. ઓકે ચલો ચલો ફૂલ ફેમિલી સાથે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના દર્શન કરવા. ચલો તો બોલો જય દ્વારકા. આપણે તો પાછું શું હોય ખબર છે? કોઈ રીતે એમ ના જોવું. બધા ગાડીનો કે એક જ રાખી લગભગ આપણે 8 વાગે અને 10 મિનિટે બેચરાજીના બસ સ્ટોપ પર આવી ગયા છીએ. તો આ છે બેચરાજીનું બસ સ્ટેશન, અને લગભગ 4-5 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અહીંયા પૂછપરછ આવી જશે, આપણી બાજુ લાગી ગઈ છે, અને અહીંથી નોન સ્ટોપ આપણી ગાડી હવે નીકળશે અહીંથી સીધી જ સુરેન્દ્રનગર તરફ વિરમગામ જવા માટે. અને વિરમગામ પહોંચીએ આપણે સુરેન્દ્રનગર. અહીંથી લગભગ વિરમગામ થશે 44 કિલોમીટર અને સુરેન્દ્રનગર થશે 103 કિલોમીટર. બેચરાજીથી નીકળી ગયા છીએ વિરમગામ તરફ જવા માટે. અને બેચરાજી આખું શણગારવામાં આવેલું છે, કારણ કે ચાલે છે નોરતા. બીજી વસ્તુ કે બેચરાજી એક શક્તિપીઠ છે, જ્યાં આપણે 51 શક્તિપીઠ છે એમાંનો. તો આ છે સામેની તરફ જે દેખાય છે બેચરાજી, કે એમાં બહુચરનું મંદિર છે. તો અહીંથી તમે સર્કલ છે, એક્ઝેક્ટ સર્કલની સામે જ બહુચર માતાનું મંદિર આવેલું છે. ડેપોમાં તમે ઉતરો તો ડેપોની પાછળના રસ્તા થઈને તમે સીધા મંદિર તમે જઈ શકશો. મસ્ત રીતે આખું બેસાડી શણગારવામાં આવેલું છે. આપણે વિરમગામ પહોંચી ગયા છીએ. આ છે વિરમગામનું બજાર.
વિરમગામ બસ સ્ટેશન બતાવી દો ને પછી નોન સ્ટોપ જર્ની આપણે કન્ટિન્યુ કરીશું સુરેન્દ્રનગર તરફ જવા. પહેલો દિવસ કંડક્ટર સાહેબ જેવો છે કે રસ્તા જોયેલા ના હોય તાત્વિક થોડી રહેવાની. તો લગભગ આપણે 9:27 એટલે કે પહોંચી ગયા છીએ વિરમગામના બસ સ્ટેશનમાં. તો આ છે વિરમગામનું 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન. અહીંયા ગાડી આપણી લાગેલી છે. લગભગ એક્ઝેક્ટ અહીંથી હવે લગભગ 2-5 મિનિટ ઊભી રહેશે. જેને બાથરૂમ જવું હોય, ચા પાણી કરવા હોય તો એના પછી નોન સ્ટોપ આપણી ગાડી અહીંથી ઉપર થઈ હતી સુરેન્દ્રનગર તરફ જવા માટે. આ છે વિરમગામનું બસ સ્ટેશન. આપણે તો સીધી ઊભી રાખો ખાલી ઓમ સીધી. તો 11:30 આપણે પહોંચી ગયા છે સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં. નવું જ બસ સ્ટેશન છે. આ છે સુરેન્દ્રનગરનું બસ સ્ટેશન. લગભગ જોવા જઈએ તો લગભગ 11 થી 12 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. આપણી ગાડી આવી છે અને જોઈ શકો છો ઉપરની તરફ સુરેન્દ્રનગર બસ સ્ટોપ. તો કે આપણે પ્રથમવાર સુરેન્દ્રનગરના બસ સ્ટેશનમાં આવ્યા છીએ અને એકદમ નવું જ છે. એકદમ લગભગ 14 થી 15 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. અને ઉપરની તરફ ફરીથી તમને એકવાર બતાવી દઉં સુરેન્દ્રનગર બસ સ્ટેશન. ચલો તો આપણે સુરેન્દ્રનગર નીકળી ગયા છીએ. બોલી અહીંથી થશે 18 કિલોમીટર, સાયલા 28, ચોટીલા 55, રાજકોટ થશે 102 કિલોમીટર. નોન સ્ટોપ ગાડી અહીંથી સીધી હવે બોલી એના પછી ગયા રાજકોટ. વચમાં હોટલ પર બ્રેક કરશે તમને હોટલ પણ બતાવીશ, સાથે જમવાનું શું છે એ પણ તમને બતાવીશ. રાજકોટ નેશનલ હાઈવે 40 સીધો રાજકોટ અમદાવાદ તરફ જશે. આપણે અહીંથી જમણી બાજુ કરીને રાજકોટ તરફ જઈશું. પાવાગઢ, જુનાગઢ, રાજકોટ.
નોન સ્ટોપ રાજકોટ સુધી જઈશું. અને રાજકોટથી પછી એક રસ્તો જઈશું સોમનાથ તરફ. આપણે સીધા જઈશું જામનગર દ્વારકા તરફ. તો અહીંથી લગભગ ચોટીલા હાઈવે આવશે, ચોટીલા આવશે એના પછી આવશે રાજકોટ. આપણે સાયલા શ્રીજી હોટલ ચોટીલા આપણે પહોંચી ગયા છીએ 12:50 આ ગેટ છે. અને સામે તરફ લાઇટિંગ તમને દેખાતા નાનો ડુંગર સામે તરફ લાઇટિંગ બટિંગ ફૂલ રીતે લગાવેલી છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચોટીલા 12:50. ચોટીલાથી નીકળી ગયા છે રાજકોટ તરફ જવા માટે. અને આપણા આગળ ગાડી છે કવાંટ પ્લેટા છે, પ્લેટા ડેપોની ગાડી છે. એ પણ સ્લીપર છે. બીજું કાપી પાછળ પણ એક ગાડી આવી છે કેશોદ, એટલે કે પાવાગઢથી કેશોદ જે ચાલશે કેશોદ ડેપોની ગાડી છે. એ પણ સ્લીપર છે. તો બહુ જલ્દી આના પણ આપણે વિડીયો કવર કરીશું. તો ચલો નોન સ્ટોપ આપણે નીકળીશું રાજકોટ જવા માટે. સામેની તરફ જોઈ લો જે બ્રિજનું કામ ચાલે છે, બ્રિજના કામના લીધે ટ્રાફિક સર્જાય છે અત્યારે. બરાબર, ચલો તો ચલો લગભગ રાતના 2:05 થઈ છે અને આપણે પહોંચી ગયા છીએ રાજકોટ, એટલે કે રંગીલું રાજકોટમાં. તો નોન સ્ટોપ આપણી હવે જશે ગાડી બસ સ્ટેશનમાં. ત્યાંના પછી આપણે રાજકોટથી ધ્રોલ જામનગર છે, પછી દ્વારકા. તો ચલો સીધા આપણે મળીએ હવે રાજકોટના બસ પોસ્ટ પર. ચલો આપણે પહોંચી ગયા છીએ રાજકોટના બસ સ્ટેશન. મસ્ત મજાનું રાજકોટનું બસ સ્ટેશન છે. એ બાજુ 13 નંબર પર જાય. મિનિટે આપણે રાજકોટના બસ સ્ટેશન આવી ગયા છે. આ છે રાજકોટનું બસ સ્ટેશન. અહીંયા જોઈ લીધું લગભગ 20 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે રાજકોટનું. અહીંયા આપણા સ્ટેન્ડથી અહીંયા અમુક પેસેન્જર આપણા દ્વારકા પ્લસ જામનગરના પણ મળી ગયા છે. પેલી બાજુ પૂછપરછ છે સામેની તરફ પણ. બરાબર, અહીંયા તમારું નાનું જે વસ્તુ લેવું હોય ત્યાં ચા પાણી નાસ્તા માટેની સુવિધા મળી રહી છે. ટોટલી સુવિધા પણ અહીંયા મળી રહી છે. ઘણા બધા પેસેન્જર બેઠેલા છે પોતાની બસની રાહ જોઈને. ચલો તો નેક્સ્ટ સ્ટોપ સીધું રહી છે ધ્રોલ પછી સીધા આપણે જામનગર. હવે નીકળવા રેડી થઈ ગયા છીએ અને આપણી બસ રાજકોટથી ફૂલ ઉપર નીચે સીટ પણ પેક થઈ ગઈ અને ઉપર સોફા પણ પેક થઈ ગયા છે રાજકોટ. એટલે પ્રથમ દિવસ છે તો પણ ગાડી આજે ફૂલ છે. ચલો તો નોન સ્ટોપ હવે સીધા આપણે મળીશું જામનગર. બસ પડી ને આ પહેલી ત્યાં લગાવી દો. આ બાજુ જેમ લગાવી
બાજુ છે કોમ્પ્યુટર. આ રહ્યો માટિયા. 5 વાગ્યાના 42 મિનિટે આપણે પહોંચી ગયા છીએ જામખંભાળિયાના બસ સ્ટેશને. લગભગ 5 થી 7 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે જામખંભાળિયાનું, અને બાજુમાં એક લોકલ લાગેલી છે. નેક્સ્ટ સ્ટોપ અહીં ઉતરી રહ્યા છે આપણે હવે દ્વારકા. વચમાં આપણે 1 કલાકની ઊંઘ લઈ લીધી, એટલે કે જામનગર સ્કીપ કરી નાખી છે. તો અત્યારે હાલ પહોંચી ગયા છે આપણે જામખંભાળિયા. તો આ ખંભાળિયાનું બસ સ્ટેશન છે. સિદ્ધપુર દ્વારકા એટલે કે આપણે જે લઈને આવ્યા એની સાથે ભાવનગર દ્વારકા, અને અમે લોકલ ગાડી લાગી છે. અહીંયા ચા નાસ્તા માટે કેન્ટીન. સવારનો માહોલ છે, એકદમ ધુમ્મસ છાયું છે. ઠંડી ચાલુ નથી થઈ તો પણ આટલું ધુમ્મસ જોવા મળે છે અહીંયા. ઠંડી ચાલુ થઈ ત્યારે તો અહીંયા કંઈ અલગ જ માહોલ છે ધુમ્મસનો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દ્વારકા, અને તમે જોઈ રહ્યા છો સામે દ્વારકાધીશનું મંદિર દેખાઈ રહ્યું છે. તો આપણે પણ દર્શન કરશું અને સાથે તમને પણ દર્શન કરાવીશું. તો બોલો મારી હારે જય દ્વારકાધીશ. તો અહીંથી પણ તમે દ્વારકાધીશના મંદિર તરફ જઈ શકશો. અહીંયા એન્ટ્રી ગેટ છે, તો અહીંથી સીધા તમે મંદિરના દર્શન ડાયરેક્ટ મંદિર તરફ જઈ શકશો.
હાલો આવી જોડો દાદા. તો લગભગ સવારના 7:30નો ટાઈમ થયો છે. 7:30 આપણે પહોંચી ગયા છીએ દ્વારકાના બસ સ્ટેશનમાં. તો અહીંયા આ જોઈ લો છો દ્વારકાનું બસ સ્ટેશન છે. સામે લાગે છે એક દ્વારકાથી તળાજા. તો આ છે દ્વારકાનું બસ સ્ટેશન. કરીબ 8 પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે. પાછળની સાઈડ એનું વર્કશોપ છે અને આ છે આપણી ગાડી સિદ્ધપુરથી દ્વારકા. જે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આપણા ડ્રાઈવર અને કંડક્ટર જોડે વાતચીત કરવાની બાકી છે, તેમના જોડે પણ વાતચીત કરી લઈએ હવે. ચલો તો આપણા કંડક્ટર સાહેબ અને ડ્રાઈવર સાહેબ આપણા જોડે હાજર છે, તેમના જોડે પણ વાતચીત કરી લઈએ મસ્ત મજાના. તો આપણા ડ્રાઈવર કંડક્ટર સાહેબ, તો સાહેબ તમારું નામ શું પહેલાં? જયંતિભાઈ. જયંતિભાઈ. અચ્છા જયંતિભાઈ, કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? મને 24 વર્ષથી હવે. 24 વર્ષથી કરો. અચ્છા, બીજી વસ્તુ કે સાહેબ પહેલું તો કોંગ્રેચ્યુલેશન અને ખૂબ ખૂબ આભાર. આપણા જે સિદ્ધપુર ડેપો દ્વારા જે સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર બસ ચાલુ કરવામાં આવી, એટલા માટે ખૂબ ખૂબ પહેલાં તો આભાર. ને જે સિદ્ધપુરની જનતા છે એમને દ્વારકાધીશના મંદિરના દર્શન કરવા માટે ડાયરેક્ટ બસ સર્વિસ ચાલુ કરવામાં આવેલી છે, બરાબર. તો સાહેબ બીજી વસ્તુ કે આપણી જે ટિકિટ પ્રાઇસ છે કેટલી છે આપણે સિદ્ધપુરથી ડાયરેક્ટ 369 રૂપિયા થાય છે નીચે સિટિંગના, અને ઉપર સ્લીપર ચાર્જ 80 રૂપિયા અલગ લાગે, એટલે 449 રૂપિયા થાય ડાયરેક્ટ ટિકિટ. અચ્છા સાહેબ, જે આપણે સિદ્ધપુરથી ગાડી નીકળે ટાઈમ કેટલા લાગે સિદ્ધપુરનો? ટાઈમ સિદ્ધપુરથી આપણે 6 વાગ્યાનો રાખેલો છે અને અહીંથી આપણે સાંજે 6:30નો રાખેલો છે. પણ કદાચ કોઈ ગાડી આગળ પાછળ આપણને ટ્રાફિકમાં સેટ ના થાય તો આગો પાછો ટાઈમ થઈ શકે. અચ્છા બરાબર. બીજું નેક્સ્ટ વીકમાં બધું જે હોય ફાઇનલ થઈ જશે. પછી ઓનલાઈન રિઝર્વેશનનું પણ નેક્સ્ટ વીકમાં ચાલુ થઈ જશે. અચ્છા, એટલે 1-2 દિવસ પછી ઓનલાઈન થઈ જશે એમ ને? અને પબ્લિકને એનો બહોળો લાભ મળી રહે. ને એક યાત્રિક સ્થળથી યાત્રિક સ્થળ છે એટલે પબ્લિકને બી સવલત સારી મળી રહેશે. ગણતરીથી બસ ચાલુ થયેલી છે તો દરેક પબ્લિકને લાભ મળી જાય એવી ગણતરી છે. ઓકે ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. આપણા ડ્રાઈવર સાહેબ છે, એમના જોડે પણ વાતચીત કરીએ. તો સાહેબ પહેલું તમારું નામ જણાવી લો. ચૌધરી પ્રેમારામ. અચ્છા, પ્રેમારામ સાહેબ ચૌધરી સાહેબ છે, બરાબર. સાહેબ કેટલા વર્ષથી સર્વિસ કરો તમે? હું એમાં 8 વર્ષથી. 8 વર્ષથી કરો. અચ્છા સાહેબ, તમે પ્રથમ દિવસે જ આવ્યા છો દ્વારકામાં? દ્વારકામાં પહેલી વાર છે. અચ્છા ચલો, તો તમને પણ કોંગ્રેચ્યુલેશન ને ખૂબ ખૂબ આભાર જે આપણા સિદ્ધપુર વાસીઓ માટે ગાડી ચાલુ કરવામાં આવી. તો સાહેબ કેટલા, અને બીજી વસ્તુ કે સાહેબ ટોટલ તમારો એક્સપિરિયન્સ કેટલો ગાડી લઈને? 17-18 વર્ષ. 18 વર્ષનો. અચ્છા સાહેબ, આ જીએસટીમાં લાગે અને પહેલાં તમે શું કરો? લક્ઝરી ચલાવતો. લક્ઝરી ચલાવતા એમ ને? અચ્છા, પ્રોપર સાહેબ રહેવાનું ક્યાં તમારે? સિદ્ધપુરના જ છે એમ ને? ઓકે ચલો સાહેબ, થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો ચલો આપણે ડ્રાઈવર સાહેબ જોડે વાતચીત કરી લીધી, મસ્ત કંડક્ટર સાહેબ જોડે પણ વાતચીત કરી લીધી, ઇન્ટરવ્યૂ પણ લઈ લીધું. અને સિદ્ધપુરવાસીઓ માટે નવી બસ ડાયરેક્ટ અને સિદ્ધપુરના આજુબાજુના વિસ્તારમાં જે પણ રહે છે એમના માટે પણ બસ સેવા એટલે સ્લીપર બસ ચાલુ કરવામાં આવેલી છે. ચલો આપણે અહીંથી જઈશું સીધો હવે મંદિરના દર્શન કરવા, સાથે તમને પણ દર્શન કરાવીએ અને પછી વિડીયોનો. બીજી વસ્તુ કે આપણે જ્યારે સિદ્ધપુરથી જર્ની કરી તો આપણા જોડે એક માણસ હાજર હતા જે યુટ્યુબમાં બિગ યુટ્યુબર છે, બરાબર. વ્લોગિંગમાં પણ બહુ સારી રીતે ઓળખાવામાં આવે છે, બરાબર. તેમના જોડે પણ વાતચીત કરી લઈએ. તો ચલો આશીષભાઈ, તો ચલો આપણા જોડે આશીષભાઈ હાજર છે. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં. આવું અમે એક નાના એવા યુટ્યુબર છીએ. નાના નથી, બહુ મોટા છે, બરાબર. વિજયભાઈ કેવું લાગ્યું તમને? મસ્ત લાગે. અને મુલાકાત એક રેન્ડમ થઈ ગઈ આપણે. રેન્ડમ થઈ ગઈ. મને બહુ મજા આવે, મતલબ આનંદ થઈ ગયો. આમની જોડે જે અમારી જો સેટલ થઈ ગયા છે એટલે મજા આવશે. અને રૂટ બી મતલબ અમેઝિંગ છે. અને તમારા ઘરથી જ લગભગ સ્ટાર્ટ થાય છે ને સિદ્ધપુર, એટલે તમારા ઘરની આજુબાજુ છે. હું પ્રોપર મારું ગામ ખરી જ છે, પણ એ અમે વિસનગર રહીએ, બરાબર. તમે ત્યાંથી જ સિદ્ધપુરથી બી આ બસમાં આવી શકો, મજા આવી બરાબર. અને આમના જોડે મુલાકાત પણ થઈ ગઈ આપણી. અચાનક જ જોવા, અચાનક આવું થતું રહે છે. કોશિશ કરતો તો એમના જોડે વાતચીત કરવાની. ના ચોક્કસ આપણે જરૂર એક વિડીયો બનાવીશું અને મારા થકી તમને કંઈક શીખવા મળશે એવું એક પ્રયત્ન કરીશું. તમે તમારા થકી અમને કંઈક શીખવા મળે એવું પ્રયત્ન કરીશું. ઓકે ચલો મળીએ. થેન્ક યુ સો મચ. જય દ્વારકાધીશ. ચલો તો આશીષભાઈ જોડે વાતચીત કરી લીધી. ચલો તો
ઓલરેડી આપણે મંદિરના દર્શન કરી લીધા, તમને બધાને કરાવી લીધા બરાબર. તો આ છે દ્વારકાધીશનું મંદિર. કારણ કે ટાઈમ થઈ ગયો છે એટલે મંદિર બંધ છે, 9 વાગે ઓપન થશે ફરીથી. તો બહારથી તમને દર્શન કરાવું છું, તો કરી લેજો બહારથી બરાબર. ચલો તો વિડીયો અહીંયા આપણે એન્ડ કરીશું. મસ્ત મજાની બસ જર્ની આપણે કરી, નવી બસ ચાલુ કરી હતી. ફર્સ્ટ ડે પહોંચ્યો શિવપુરથી દ્વારકાનો. તો ચલો સ્લીપર બસ પણ ચાલુ થઈ ગઈ છે અને વિડીયો અહીંયા આપણે એન્ડ કરીશું. જય હિન્દ, જય ભારત.